અંધાબેન આવતા રહો. ચાલુ જ છે બગા મસ્ત. ઓકે પાછળ વિશે આગળ પીછે ये वीडियो है, इसमें से स्क्रीनशॉट ले लेंगे। हाय गाइस, Hello आज guys. हम आए हैं दिग्नाथ महादेव के दर्शन करने। કેમ છે બેટા નેહલ? અલી જન દર્શન અમન ભૂખ બહુ લાગે મસ્ત કરે છે મને જમવાનું બકલ આવી દીધું પછી इसको सब जगह आना होता है। એ પેલા હોય છે. ટાઈમે આવી ગયો બના રે રૂમ તમે લોકો આવે છો? અરે સર સર તને ફી આપો તમે બે માં પગે લાગો આ પછી ખાલી કાર બને હા મેં મળ્યા મેં બધા અરે મને જ દેખાવા દે ગામના પૂછી છે હિરેનની માસી જે કોઈ છે कोई नहीं हो। સૌથી પહેલો ફોન તો અશ્વિનભાઈ લાયા હતા ટચ સ્ક્રીન ये नहीं प्याला उनो सागतम बाणी ખબર નથી પહેલા कौन सुखी नो को આનો ગામનો પાગલ પહેલા એને તો આવું હા અરે યાર બસો દેવ પતા દેવ પછી કોને લે નવ્યા કાનુ હેલો જય માતાજી આ છે મારે નીમુ મારી માય ડિયર માય બેસ્ટી ક્યાં વાત છે અને એના બધા આખું ફેમિલી છે એના સગાવાલા બધાને ઇન્ટ્રો કરાવ્યો છે હવે હું તમને કરાવું છું ઓકે ચલો મળીએ આપણે અમારા નીમબાના વેવણ છે યાસ અને આ છે વેવણ ને વહુ અને આ છે બેન અને આ બેન 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 માસી ઓકે આ અમારા આનંદબા છે ને મારા નણંદ છે બરોબર છે અને આ મારી લાડક વાળી પ્યારી બહુ છે અમારી પીની હેલો હા મારી આ નીમુની મારી નાની નીમુ છે ગામવાળી મારી લાગુ મારી કાઢી દે અરે મારી અરે મને મૂછું નથી ઉગતી બેટા અચ્છા હા બરોબર આદમી જેવું કામ કરું છે એટલે તમારે લાજ કાઢતી લાગે છે કેમ લાજ કેમ કાઢે? ના તો એમ કે હું જસ્સી દાદી જ છું જસ્સી ભાઈ નથી પણ મારી હવે તો ખોલ બેન હા અરે મારી હા બસ નીમુની બેસ્ટ ફ્રેન્ડ અચ્છા હા બધા હશે પણ મારા જેવી નહીં હો. વાવ, તારા જેવી તો નો જોઈને કોઈ ચાલો લેટ્સ ગો
જય માતાજી કહી દે ને. જય માતાજી. હા હું જોઉં છું. મમ્મી અહીંયા જ કાઢ. બસ ઉભા રહીજો. સરસવનો પડીઓ આપી દો. સરસવનો પડીઓ હાથમાં આપી દો. એક ચમચી ઘી પધરાવી દો. સ્વા કે તેરે તમારે યજમાન ધ્યાન આપજો. બંને જણા આંખો વીંચીને હોમ કરવાનું છે. સ્વા કે કોઈ આપણા નાશ માટે. ઓમ સજોગા ઇન્દ્ર સદનો મર્દભી લોકસ્ય અખિલેશ્વરે આંખો વીંચીને બીજો ફટ ઉદ્યો પાણી છાંટી દો. અપવિત્ર અપવિત્ર સર્વાવસ્થાન કદે વિવાહ પધરાવી દો. સુગંધી વાળા ઉપર સીધો સુગંધી વાળો હાથમાં જ આપવો હવે. બસ એમાં બોલ આપી દો. જે પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં સી રહે એને આને સુગંધી વાળો ઉસી ચંદન હવે બેજા કરી દો. કાંઈ નથી. હવે વચ્ચે કોઈ ભાઈ ફોટાવાળા ભાઈ ક્યાં છે? સાઈડમાં આવે છે પ્રકારની લક્ષ્મીનો વાસ રહે એ ભાવનાથી આપણે સુગંધી વાળો. ઓમ શ્રીષ્ઠદે લક્ષ્મી સ્ત્યવન્યા વહોરાત્રે ભારહવે નક્ષત્રાણેરો પમસ્મિનો વ્યાધમ્મા ઓમ શ્રીવક્રમી શરીભ્યા 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 ઓમ શ્રીવક્રમી શરીભ્યા. બધાની સાથે રહેવું. પછી માથે ડ્રમ કે ડ્રમ હલાવવું એ હું હલાવવું. ચાલો હવે ભગવાનની વિદાયનું પૂજન છે. દરેક યજમાને હાથમાં પાણીની ઝપકી પકડી રાખવાની. ભગવાનની વિદાયનું પૂજન. આપણા ઘરે કોઈ મહેમાન આવે, કોઈ અતિથિ આવે, આપણે એનું સન્માન કરીએ છીએ. મહેમાને ભગવાન કુર્મ અને ભગવાન નંદિકેશ્વર અહીંયા ભૂકા બારતી બાપુરમાં ફરિયાદીમાં પાણીની ઝપકી પકડી રાખો. ધનવાને ધનમસે દેવતા ભાતો દેવતા સૂરજો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્ર દેવતા દિવ્ય દેવતા મરુદો દેવતા વિજય દેવા દેવતા પ્રયોજને ધનવાને ધનમસે દેવતા ભાતો દેવતા સૂરજો દેવતા વિજય દેવા દેવતા. ચાલો હવે ભગવાનની વિદાયનું પૂજન છે. દરેક યજમાને હાથમાં પાણીની ઝપકી પકડી રાખવાની. બધાની સાથે રહેવું. પછી માથે ડ્રમ કે ડ્રમ હલાવવું એ હું હલાવવું. હાથમાં પાણી ટંકી પકડી રાખો. પધરાવી દો સુગંધી વાળા ઉપર. સીધો સુગંધી વાળો હાથમાં જ આપવો હવે. બસ એમાં બોલ આપી દો. જે પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં સી રહે એને આને સુગંધી વાળો ઉસી પાણીની ટંકી પકડી રાખો. ઇદમ અગ્રે નમઃ ઇદમ વાયવે નમઃ ઇદમ સૂર્યાય નમઃ સ્વાહા ઇદમ વર્ણાભ્યા નમઃ ઇદમ ગ્રહે નમઃ इदं वरुणाय सवित्राय विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यो स्वाहा इदं वरुणाय सवित्राय विष्णवे देवेभ्यो मरुद्भ्यो स्वर्गे वेष्टाय नमः ओम वरुणाय आदित्यादिते च स्वाहा इदं प्रजापतये च नमः ओम मनुष्य प्रजापतये स्वाहा इदं प्रजापतये च नमः. બસ એક ફૂટ ઊભા થઈ જાઓ. બધા દીવા ચાલુ કરી દો. તમે નહીં, તમે બે રહ્યો દાદા. જાઓ મિલનભાઈ, હર્ષિતભાઈ દીવા ચાલુ કરો. દરેક યજમાન પાણી ઝપકી પકડી રાખો. હા એ તો આવી જ જશે. બેન હાથ લગા રાખે. 10 દિશાઓ પૂર્વ પશ્ચિમ આખું ગામ જોશે, આખું સમાજ જોશે આપણું. વાયુ આકાશ આકાશ અને પાતાળ આ 10 દિશામાંથી આપણું રક્ષ મળે એમનું આ પાર્શ્વલી એટલે બાકડા મૂકેલા હોય. પછી આપણે ગણપતિ આદિ સ્વામી દેવતાનું પણ બલિદાન મૂકેલું છે. અને ક્ષેત્રફળ એટલે આ જે ભગવાન શિવ મંદિરનું આખું સાનિધ્ય છે એ ક્ષેત્રફળ કહેવાય. આ ક્ષેત્રફળની અંદર એમની રક્ષા કરે આપણે એમની ભટ પૂજા કરવાની. યસ. ફક્ત જ મિનિટ છે. તમારા કુટુંબ પરિવારને પૂર્ણાવધિ થાય છે. બોલાવે તો બોલાવી લેજો. યસ અમે બધા હાજર જ છે. હા મૂકી દો. બસ હાથમાં ચોખા પુષ્પ આપો. ત્યાં બેઠેલા યજમાને બધા કુંડ ઉપર ત્યાં ચડાવવાના છે. તમારે ત્યાં રાજુભાઈ બતાવે ત્યાં ચડાવવાના છે.
10 આપી જ દો તમે તમને રાજુભાઈ 10 આપો બસ હા ઓ અને તમારે મેં ઓલું મેં કીધું એમ ઉપની પેટલી પર મૂકી દીજો પછી અલા કેમ છે જય દીકરા મજામાં હા ભણો જમા અરે ભણવા મજામાં બેટા જય માતાજી આમ તમે આમ જો ને અલા મોટા ભાઈ કેમ છો જય માતાજી જય માતાજી જય માતા એક સ્વયંસેવક ભાઈ છે અહીંયા બહુ સેવા કરી છે આ કેરવો તો એ મોટા મોટા એ ધમા મોટા ભાઈ ચોખ્ખો તો લાવો ચોખ્ખો છે એલા હજુ એક મૂકી છે ઉર્વશીને આ બંનેની આસમણી છે જય દરેક માતા હાથમાં યજમાનો ચોખા પુષ્પ આપી દે દરેકે બોલવાનું વિધિય બુદ્ધિ ધન વરઘોડિયા બધા બેસીને આટલું સુંદર હવન કર્યું આટલું સુંદર વાતાવરણ છે આટલી ગરમી છે છતાંય એવું નથી થતું કે અહીંથી જઈએ એટલો સુંદર પ્રસંગ છે ત્યારે આ દિગનાથ મહાદેવ મંદિરનો જે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આપણે બધા દૂર દૂરથી આવ્યા છીએ આપણા ગામમાં દર્શન કરવા અને નિહાળવા ત્યારે આ કાર્યમાં સતત 1 મહિનાથી તન મન ધનથી જે કાર્ય કરેલ છે તેવા તમામ સભ્યોનું આપણા સરપંચ જે છે અધેડી ગામના સરપંચ એટલે અજીતદાન તથા નિર્મલાબા તેઓ આ તમામ મહેનત કરતા સભ્યોનું આજે સન્માન કરવા ઈચ્છે છે આપણે સન્માન સમારોહ ચાલુ કરીએ એની પહેલા તમામ વરઘોડિયાઓને વિનંતી છે કે દરેક જે વરઘોડિયાઓમાંથી મહિલા છે એમને વિનંતી છે કે આજે આપણે આ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે એના તમારી બેનને સાથે લેતા જજો છેડી છેડી એના એક સ્વરૂપ રૂપે આપણે આજે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ ક્યાં બાત એટલે દરેક મહિલાઓને વિનંતી છે કે અહીંયા આપણે એક વૃક્ષારોપણ કરીશું અને આપણા સરપંચ શ્રી નિર્મલાબા પણ કરશે વૃક્ષારોપણ ખૂબ સુંદર વિચાર છે કે આપણે આજે અહીંયા મળ્યા આજે જે અનુભવ કર્યો એને વૃક્ષના રૂપે આજે આપણે રોપણ કરીશું તાકી વર્ષો પછી આપણે ફરી જ્યારે આવીએ ત્યારે આપણને આ વસ્તુ યાદ રહે કાર્ય કરેલ છે તેવા તમામ સભ્યોનું આપણા સરપંચ જે છે અધેડી ગામના સરપંચ એટલે અજીતદાન તથા નિર્મલાબા તેઓ આ તમામ મહેનત કરતા સભ્યોનું આજે સન્માન કરવા ઈચ્છે છે આપણે સન્માન સમારોહ ચાલુ કરીએ એની પહેલા તમામ વરઘોડિયાઓને વિનંતી છે કે દરેક જે વરઘોડિયાઓમાંથી મહિલા છે એમને વિનંતી છે કે આજે આપણે આ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે એના એક તમારી બેનને સાથે લેતા જજો છેડી છેડી એના એક સ્વરૂપ રૂપે આપણે આજે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ એટલે દરેક મહિલાઓને વિનંતી છે કે અહીંયા આપણે એક વૃક્ષારોપણ કરીશું અને આપણા સરપંચ શ્રી નિર્મલાબા પણ કરશે વૃક્ષારોપણ ખૂબ સુંદર વિચાર છે કે આપણે આજે અહીંયા મળ્યા આજે જે અનુભવ કર્યો અને વૃક્ષના રૂપે આજે આપણે રોપણ કરીશું તાકી વર્ષો પછી આપણે ફરી જ્યારે આવીએ ત્યારે આપણને આ વસ્તુ યાદ રહે સૌથી પહેલા લીંબડીના કોર્પોરેટર જાગુબેન ગઢવી ને હું વિનંતી કરીશ અહીંયા આવે હુલાસબેન હસુદાન ગઢવી એમનું સન્માન કરશે મારા એકલૌતા ગાર્ડનવાળા માસી લીંબડીના કોર્પોરેટર જાગુબેન ગઢવીને વિનંતી છે કે અહીંયા આગળ આવે આપ અહીંયા પધારી એના માટે થેન્ક યુ સો મચ હુલાસબા હસુદાન ગઢવી પણ ઝાલાવાડના પ્રમુખ છે ગઢવી સમાજના જિજ્ઞાબેનનું સ્વાગત કરશે એકદમ ઉત્તમ કામ કરી રહેલી એવી મહિલા આપણે બધાને બહુ ગર્વ મહેસૂસ થવો જોઈએ રંજનબા જયદેવદાનનું સ્વાગત કરશે કોમલબા રંજનબેન જયદેવભાઈનું સ્વાગત કરશે કોમલબા હવે શ્રીમતી રંજનબેન જયદેવભાઈનું સ્વાગત કરશે કોમલબા ગઢવી વઢવાણથી કોમલ રંજનબા જયદેવભાઈ ગઢવી
કોમલબાને વિનંતી છે કે એમનું સ્વાગત કરે. આપણે સૌ તાળીઓને ગડગડાટથી આ તમામ મહિલાઓને વધાવીશું. તેરા છડી છૂટી નાખી એટલે નીચે ઉતરી માથે હસતા રહેતા એવા જસ્સી દાદી અને હસાવતા રહેતા મારી ઇકલૌતી મમ્મી નિર્મલા બાને વિનંતી છે કે એમનું સ્વાગત કરશે, હજી સન્માન કરશે. અને બેનપણીઓ, માના કો ખે ભલે જન્મી નથી બેનપણી, બેનથી વિશેષ મારી બેનપણી. એટલા સુંદર બેનપણીઓ જે પહેલાથી જોતી આવી છું. ઓહો મોગલની દયા હોય તો બધું થાય. માના કો ખે ભલે જન્મી નથી બેનપણી, બેનથી વિશેષ મારી બેનપણી. જો તું કુવામાં જઈશ કે હું પહેલાથી રહીશ, જો તું ઉડવાને જઈશ તારી માટે ઊભી રહીશ, જો તું આડાવડે જઈશ કે હું આડાવડે જઈશ, જો તું સીધી ઊભી રહીશ તેવું મારી ભાગી રહીશ મારી બેનપણી. આહાહાહા, કેટલું સુંદર દ્રશ્ય છે. આંખમાં પાણી આવી ગયા છે, મને મજા આવી ગઈ છે. હું ઝૂમ દિન જોઉં છું બધું કરશે. માના કો ખે ભલે જન્મી નથી બેનપણી, બેનથી વિશેષ મારી બેનપણી. માના કો ખે ભલે જન્મી નથી બેનપણી, બેનથી વિશેષ મારી બેનપણી, મારી બેનપણી. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. દરેક યજમાનો જે પોતાના સ્થાન પર બેઠા હતા તો તમારે કુળદેવીનો ફોટો અને ગણપતિની મૂર્તિ લેતા જજો. વસંતબેન ગઢવી જેમણે 1,01,000 નો ફાળો આ મંદિર માટે લખાવ્યો છે એમનું આપણે સન્માન કરીશું. સરપંચ શ્રી નિર્મલાબાને વિનંતી કે એમનું સન્માન કરે. આપણા અદેડી ગામના દીકરી રતનવાણી એવા વસંતબા ગઢવી. ક્યાં પાડો અદેડીની દીકરી માટે આપણે તાળીઓ પાડીશું. કમિટીના મેમ્બર્સ જેમણે આજનો પ્રસંગ જે છે એની પાછળ સતત દિન રાત મહેનત કરી છે, તન મન ધનથી મહેનત કરી છે એવા મેમ્બર્સ નું આજે સ્વાગત કરશે સરપંચ શ્રી નિર્મલાબા અને અજીતદાન બંને. અમારા બધા તરફથી આખા અદેડી ગામ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. તમારા ફાળા માટે, તમારા સમર્પણ માટે, તન મન ધનથી તમે જે મહેનત કરી છે એના માટે હું વિનંતી કરીશ રમેશદાન, ઈશ્વરદાન રત્નો, શક્તિદાન, શિવદાન ગઢવી, આવેલા આમંત્રિત મહેમાનોમાંથી અહીંયા જેટલા બેઠા છો મારો વાત સાંભળતા હોય, જે કોઈને ભગવાન શિવનું 3 દિવસથી સ્થાપન છે, જે કોઈને દર્શન કરવા માટે આવવું હોય, ભગવાન શિવના અલૌકિક સ્થાપનો કરેલા છે બધા દેવતાઓના, દિક્પાલના, દિશાઓના, ચતુર્ષષ્ઠી યોગીની ચતુર્ષષ્ઠી, વાસ્તુમંડળ, ભૈરવ, ક્ષેત્રપાલ મંડળ, આ બધા ભગવાનો બિરાજમાન છે, અગ્નિનારાયણ બિરાજમાન છે, બ્રહ્માજી બિરાજમાન છે. જે કોઈને દર્શન કરવા માટે આવવું હોય 5 મિનિટનો સમય છે, જલ્દીથી આવી જાઓ, પછી સ્થાપન જતા રહેશે. એટલે જે કોઈ દર્શન કરવા માટે આવવું હોય આવી જાઓ. વસ્તુ જેમાં હવે શક્તિદાન બાબુ, શિવદાન બાબુ ગઢવી, આપનો ફાળો, આપનું સમર્પણ અમને બધાને પ્રેરિત કરે છે કે આગળ જતા અમે લોકો પણ. હવે વિનંતી કરીશ પ્રકાશદાન, ચતુરદાન ગઢવીને અને સાથે જ સંજયદાન, લાલસન ગઢવીને. ફૂલ મારો નકલી નહીં પ્રકાશદાન, ચતુરદાન ગઢવી. આપણે સૌ તાળીઓથી એમને વધાવીશું. એમના યોગદાનના કારણે જ આજે આપણે આટલો સુંદર પ્રસંગ માણી શક્યા છીએ. જયદીપભાઈ વિષ્ણુદાન ગઢવી, આપનું
ખૂબ ખૂબ આભાર. આપનું સ્વાગત કરશે અભિજીતભાઈ. જયદીપભાઈ વિષ્ણુદાન ગઢવી. તાળી પડે ભાઈ તો કોઈ તાળી નથી પાડતી. આપણે સૌ આ બધાનું તાળીઓથી ગડગડાટ કરીને આશીર્વાદ સાથે બધાનું સ્વાગત કરીશું. હવે ચિરાગદાન, પ્રવીણદાન, આ ગામની દીકરીઓ દીકરાઓ બધા આજે આટલા સુંદર મંદિરના દર્શન કરશે. ખૂબ ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે આના માટે. આપણા ગામ માટે આપણે સૌએ એનું સ્વાગત કરવું જોઈએ તાળીઓથી. અધડી ગાડી બિનવે જાનકી તારી રતનવાણી, હે મછરાડી મોગલવાડી, બેડી રેજે ડુંગળે ચીકોડ દેવી, ભેડી રેજે ડુંગળે ચીકોડ દેવી, માવલડી મેલડી તું કરજે રાખવાડી, બાળદેવ માડી ના મઢમાં દેવ પ્રગટે, ગામ મારું તરવેડા ને હવનો થી ચડકે, હે મારી માવડીયું રે અધડી વાડી, ગમે ખૂણે રહેતી છાયું તારી, ડુંગર બાપાની નાનકાની લાડકી, રતનવાણી જાનકી તારી, મારા હાથોમાં તે કલમો આપી, એની શાહીમાં મેં ભક્તિ છાટી, હે રોવે રોવે ને ડગરે છે માડી, એ લાગણીથી હારી, જહેમત મારી ચરણમાં તારી, મારી અરજુ તું સાંભળજે માડી, હે સખત માડી અધડી વાડી, વિનવે જાનકી તારી રતનવાણી. મઢમાં દેવ પ્રગટે, ગામ મારું તરવેડા ને હવનો થી ચડકે, હે મારી માવડીયું રે અધડી વાડી, ગમે ખૂણે રહેતી છાયું તારી, ડુંગર બાપાની નાનકાની લાડકી, રતનવાણી જાનકી તારી, મારા હાથોમાં તે કલમો આપી, એની શાહીમાં મેં ભક્તિ છાટી, હે રોવે રોવે ને ડગરે છે માડી, દુનિયા જીતીને લાગણીથી હારી, જહેમત મારી ચરણમાં તારી, મારી અરજુ તું સાંભળજે માડી, હે સખત માડી અધડી વાળી, વિનવે જાનકી તારી રતનવાણી. વાહ વકડો બેસી ગઈ. ઉભા રહેજો. તુરુ